Salutation to Lord Swami Bappa, Swami Bappa. Right, salute. અમે સ્વામી બાપાના પાડ્યા by the front Greek march. बोलेगा नहीं कुछ करो ना क्या छोटा बड़ा चली जाएगा कुछ करो जाओ કોઈને બંધુઓ દર્શન દ્વારે ખેંચે, કોઈને બંધુઓ સંકલ્પ માત્રે ભગવાન ખેંચે, કોઈને દર્શન આપીને પ્રત્યક્ષ દર્શન આપે, કોઈને બંધુઓ સ્વપ્નમાં દર્શન આપે. શું આપે? એ દ્વારે પણ બંધુઓ ભગવાન ખેંચે. કોઈને બંધુ આશીર્વાદ આપે. શું આપે? અને ભક્તો પણ બંધુઓ ભગવાનની પાસે કેવું ને કેવું માગે. હમણાં બંધુઓ અમે પરદેશથી આફ્રિકાથી આવ્યા પછી ઠંડીનું મોજું બંધુ બહુ આવ્યું. ઠંડીનું મોજું બહુ આવ્યું. ત્યારે એક ભક્તે બંધુઓ ફોનથી પ્રાર્થના કરી કે બાપજી હું હાર્ટ એટેકવાળો માણસ છું મને કે, અને મારી ભત્રીજીના લગ્ન છે અને મારે ખાસ જવું પડે તેમ છે, તો બાપા દયા કરજો કે છે. કારણ કે હું દયા કરજો કે ઠંડી ઓછી થઈ જાય ભાઈ. કેવા કેવા ભક્તો બંધુઓ મળે છે અને કેવી કેવી બંધુઓ પ્રાર્થનાઓ કરે છે. અને
ભગવાન બાપા સ્વામી બાપાએ બંધુ ભેગા ભર્યા અને ઠંડીનું મોજું બંધુ હલકું પણ થઈ ગયું. એટલે કોઈને બંધુ આશીર્વાદ આપીને પણ ભગવાન બંધુ પોતામાં આકર્ષે છે. કોઈને બંધુ હાથના લટકા કરીને એ ભગવાન આકર્ષે. જેમ પેલું ઓહો પેલા ભવાની શંકરને બંધુ ભગવાનના નેત્ર ગમી ગયા. નેત્ર તો કોના કે સ્વામિનારાયણના કહે છે. કોઈને બંધુ એક ભગવાનનું કરું લટકું યાદ આવી ગયું હોય તો એને કરીને પણ ભગવાન બંધુ એને આકર્ષે. કોઈને સમાધિ કરાવી અને ભગવાન આકર્ષે. કોઈને બંધુ ભગવાન માથે હાથ મૂકી અને બંધુ આકર્ષે. કોઈને બંધુ બાથમાં ભીડી અને ભગવાન આકર્ષે. કોઈને બંધુ જમાડીને ભગવાન આકર્ષે. કોઈનું ભગવાન બંધુઓ જમીને પણ કોઈને આકર્ષે. પ્રસાદ આપીને પણ આકર્ષે અને કોઈને ત્યાં બંધુ ભગવાન હો તમારે ત્યાં પ્રસાદ લેવાને માટે આવીશું. આમ અનંત પ્રકારે બંધુઓ આ જીવન પ્રાણ સ્વામી બાપા આ બધાના હૃદયમાં બંધુઓ બસ આવી રીતે સરસતા રીતે બંધુઓ પ્રગટી ગયા. બધા ભક્તોને બંધુ કોઈ તાન હતું કે આપણા જીવનમાં આવી ઉજ્જવળ તક મળી. કેવી તક મળી ભાઈ? અને આવી ઉજ્જવળ તક બંધુઓ કોણ મૂકે? અને આવી ઉજ્જવળ તક જેને પ્રાપ્ત થાય એ બંધુ ભાગ્યશાળી. આવી ઉજ્જવળ તક બંધુ આપણને મળી એ જ બંધુ આપણું સૌભાગ્ય છે. ભગવાન મળ્યા એ જ બંધુ આપણું અહોભાગ્ય અહોભાગ્ય સુભાગ્ય સૌભાગ્ય જે કોત હે. એટલા જ માટે આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ એમના કીર્તનમાં કે ભાગ્ય લ્યો ગણી રે ધન્ય ભાગ્ય લ્યો ગણી બાપાને મળવે કરી ધન્ય ભાગ્ય લ્યો ગણી સ્વામી બાપાને મળવે કરી ધન્ય ભાગ્ય લ્યો ગણી. બંધુ અને ભગવાને બાપાએ આ બંધુ કેવું કામ કર્યું. બંધુઓ નેવાના પાણી બંધુઓ મોભે ચઢાવવાના. નેવાના પાણી મોભના પાણી બધું નેવે આવે પરંતુ બંધુઓ નેવાના પાણી બંધુઓ મોભે ચડાવવાના છે. ચડે સાલમસિંહભાઈ? સૂર્યદેવ બંધુઓ પૂર્વ ઉગે છે. કદી પણ બંધુઓ સૂર્યદેવ પશ્ચિમમાં ઉગવાના છે? અશક્ય છે. નેવાના પાણી મોભે ચઢે એ પણ બંધુ અશક્ય છે. અને સૂર્ય બંધુઓ પશ્ચિમમાં ઉગે એ પણ બંધુ અશક્ય છે. એ બનવાનું નથી. પરંતુ બંધુ ભગવાને કેવું કામ કર્યું. અલ્પ બંધુએ ભગવાનનો આપણે સંબંધ થયો. કેટલો થયો ભાઈ? અલ્પ સંબંધ થયો. અને અલ્પ સંબંધે કરીને આખું બંધુઓ આ સામૂહિક બંધુઓ આ પંચમહાલનું પરિવર્તન એ ગુરુદેવે બંધુઓ કરી નાખ્યું. સરકારે બંધુઓ હાથ ધોઈ નાખ્યા હતા. આજ દિન સુધી બધા રાજકારણીઓ કહે છે કે અમે જે કામ ન કરી શક્યા એ કામ કોને કર્યું? આપણા ગુરુદેવ જીવન પ્રાણ મુક્ત જીવન સ્વામી બાપાએ બંધુઓ કર્યું. એટલા જ માટે હરખભેર બંધુઓ પંચમહાલના ભક્તો ગાય છે ને કે છે લીલા લહેર થાય છે બાપા જ્યાં પધારતા. લીલા લહેર થાય છે બાપા જ્યાં પધારતા. બાપા જ્યાં પધારતા સૌને ન્યાલ કરતા. બાપા જ્યાં પધારતા સૌને ન્યાલ કરતા. લીલા લહેર થાય છે બાપા જ્યાં પધારતા. લીલા લહેર થાય છે
બાપા જ્યાં પધારતા એ રોતા રોતા આવતા તે હસતા થઈ સીધાવતા રોતા રોતા આવતા તે હસતા થઈ સીધાવતા એ હસતા થઈ સીધાવતા હરિના ગુણ લગાવતા હસતા થઈ સીધાવતા હરિના ગુણ લગાવતા લીલા લહેર થાય છે બાપા જ્યાં પધારતા 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 આમ બંધુ જ્યાં જ્યાં બાપા પધાર્યા ત્યાં બંધુ લીલા લહેર થઈ ગઈ. જેમ બંધુ શ્રી સ્વામિનારાયણ ભગવાનના સમયમાં બંધુ સમય યાદ આવી જાય. શું આવી જાય? સ્વામિનારાયણ ભગવાનના સમયમાં બંધુ જે બધા પગીઓ હતા તીર વડે બંધુ નિશાન ભેદવામાં જે પાવરદા હતા એવા જે બધા પગીઓ હતા આવા પગીઓના હૃદયને શ્રી સ્વામિનારાયણ ભગવાને બંધુ એક સંકલ્પ માત્ર કરી અને બધાના હૃદયને બંધુ ભેદી નાખ્યા. જે બંધુ હિંસામાં ચકચૂર હતા તે સમયે બંધુ એ બધું પગીઓ બધા એવા હતા વડતાલ બાજુના. ત્યાં બંધુ આ બાજુના પંચમહાલ માર્ગ વિસ્તારના આ બધા બંધુઓ બધા સિંહ નામ કેવા સાલમસિંહ, ઉદયસિંહ, અમરસિંહ ભાઈ બધા સિંહે સિંહ, કોઈ બકરું છે જ નહીં ભાઈ. જે હિંસામાં અને વ્યસનોમાં બંધુઓ ચકચૂર હતા આ બધા પંચમહાલના જીવોને બંધુઓ આપણા ગુરુદેવ જીવન પ્રાણ સ્વામી બાપાએ સંકલ્પ માત્રમાં બંધુ આખા આ સમાજનું બંધુ પરિવર્તન એક સામટું બંધુ કરી દીધું. પથ્થર તો કેવા હૃદય કેવા હતા કાળ મીઠ જેમાં બંધુઓ પથ્થર હતા અને જ્ઞાન અસર કરે ભાઈ. હે ગમે તેવો ગુરુ આવ્યો તો ઊભી પૂછડી ભાગી જાય. આને કોઈ અસર થાય નહીં. અને એના હૃદયમાં બંધુ આ ભક્તિનો બંધુઓ સંચાર કર્યો. એ ગુરુદેવની બંધુ આપના ઉપર કેટલી બધી અસીમ કૃપા. ઓહો આ ક્રૂરતાથી ભરેલા બંધુ હૃદયને માખણ જેવા બંધુ મુલાયમ કરી દીધા. કેવા કરી દીધા? ક્રૂરતા ભરેલા દિલને બંધુ માખણ જેવા મુલાયમ અને ફૂલ જેવા બંધુ સુવાસિત. માખણ જેવા કોમળ અને ફૂલ જેવા સુવાસિત બંધુ બનાવી દીધા. ઓહો પશુ જેવા જીવને બંધુ ભક્તિમય બનાવી દીધા. વેરની વસૂલાત કરનારને બંધુ દુષ્ટ ભાવનાને બદલે સેવા ભક્તિની વિશિષ્ટ ભાવનાથી બંધુ સૌને બધાને ઓતપ્રોત બંધુ કરી દીધા. જેમ શ્રી સ્વામિનારાયણ ભગવાને આ બામરોલી ગામમાં પધારી બધા પગીઓ બંધુઓ ક્યાં રહેતા હતા? વડતાલ પાસે બંધુ બામરોલી ગામ છે ત્યાં બધા પગીઓ રહેતા હતા. અને પગીઓના જે સરદાર હતા કોણ? તખા પગી. એ બંધુ સત્સંગી થયા. જેમ અહીંયા બધા સિંહોના સરદાર અમરસિંહ જેમ બંધુ ભગવાનના સત્સંગી થયા તે બંધુઓ તખા પગી સત્સંગી થયા. અને એમને પણ બંધુ એ તખા પગીએ આ શ્રી સ્વામિનારાયણ ભગવાનનું બંધુ ભાવભર્યું સ્વાગત સાંભળ્યું. બામરોલી ગામમાં બંધુ ભગવાનને પધરાવી અને બંધુઓ કર્યું. કારણ કે ઈચ્છા હતી કે ભગવાન પધારે અને ભગવાનનું આવું સ્વાગત સાંભળ્યું કરું અને મારી પ્રજા જો ભગવાનને ઓળખી જાય તો જેમ હું નિહાળ થઈ ગયો છું તેમ મારા આ બંધુજનો પણ નિહાળ થઈ જાય. પોતાની ઈચ્છા દર્શાવી કોને? મુક્તાનંદ સ્વામીને કે મુક્તાનંદ સ્વામી આવી મારી ઈચ્છા છે. મુક્તાનંદ સ્વામીએ વાત કરી
શ્રી સ્વામિનારાયણ ભગવાનને અને શ્રી સ્વામિનારાયણ ભગવાને આ તખાપગીનો બંધુ સંકલ્પ પૂર્ણ કર્યો કે જાઓ તખાપગી અમે બામરોલી ગામ આવીશું. આનંદ થઈ ગયો. ભાઈ ભગવાન આપની પ્રાર્થનાનો સ્વીકાર કરે, કોને બંધુ આનંદ ન થાય? જેમાં પંચમહાલના ભક્તોને બંધુ આનંદ છે ને આજે તો. હે આજ સખી આનંદની હેલી હરિમુખ જોઈને હું થઈ છું રે ગેલી. મારે મુનિના ધ્યાન મનાવે તેરે સાંભળ્યો જી મુજને